જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે સોનાના ભાવના વાઘનખ માલાજી બનાવતા શીખડાવીશ. બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો આ વિડીયો. તો આ મારો વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ઠાકોરજીના શૃંગાર તમે ઘરે જાતે જ બનાવી શકો અને ઠાકોરજીને ધરાવી શકો. અને તમારી પાસે જો કોઈ ડિઝાઇન હોય તો એ બી તમારે શીખવી હોય તો એ મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, જેથી કરીને આપ ઇઝીલી એમાં ફોટો શેર કરી શકો અને એ ટાઈપનો વિડીયો બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ એ વિડીયો થ્રુ અને અપલોડ કરીશ, જેથી કરીને એ ટાઈપની ડિઝાઇન તમે જાતે જ ઘરે બનાવી શકશો. મારા જે સબસ્ક્રાઈબર છે એને તો આઈડિયા છે જ ને, એ લોકો મને ફોટો શેર કરે છે ઇન્સ્ટાગ્રામ પર, જેથી કરીને એ ઇઝીલી ઘરે બનાવી શકે જે બી ડિઝાઇનની માલા એને શીખવી હોય. અને મને બહુ બધાના વૈષ્ણવોના કમેન્ટ્સ અને ફોટોઝ બી આવેલા છે અને એનો વિડીયોઝ બી પેન્ડિંગ છે. હું જલ્દી જ એ વિડીયો અપલોડ કરી દઈશ, જેથી કરીને તમે જાતે બનાવી શકો ઠાકોરજીના શૃંગાર. એના માટે આવી રીતના ગોલ્ડનમાં જ મેં વાઘનખ લઈ લીધો છે, ગોલ્ડન મોતી લઈ લીધા છે અને પડછવા બાંધી લીધા છે. પડછવા કેવી રીતના બાંધવા માલાજીમાં એનો વિડીયો ઓલરેડી મેં મૂકેલો જ છે, તો તમે મારી ચેનલ પર જોઈ શકશો અને આવી જ રીતના પરફેક્ટ પડછવા બાંધી શકશો તમે માલાજીમાં ને બધામાં. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે પહેલાં તો આપણે ગોલ્ડન મોતી પોરવી લેવાના છે. 10 મોતી અત્યારે હું પોરવી લઈશ. તમારે જેવડી સાઇઝમાં બનાવી રીતના તમારે પોરવવાના રહેશે મોતી. બહુ જ ઇઝી છે આ માલામાં, બીજું કશું જ નથી. એકદમ સિમ્પલ તમારે મોતી પોરવવાના છે અને રેડી થઈ જશે. ઠાકોરજીના શૃંગાર તમારે બીજી કોઈ ડિઝાઇનમાં શીખવા હોય, જે ડિઝાઇનનો ફોટો તમારી પાસે હશે તો એ મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. ઇન્સ્ટાગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જેથી કરીને હું તમને એ ટાઈપના ડિઝાઇનનો વિડીયો બનાવી અને શેર કરીશ અને સમજાવવાની ટ્રાય કરીશ. હવે જે આ વાઘનખ છે એ લઈ લઈશું અને પાછા આપણે 10 મોતી લઈ લઈશું. તમારે બી ઘરે જાતે જ ઠાકોરજીના શૃંગાર બનાવવો હોય તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે અલગ અલગ ડિઝાઇનના શૃંગાર જાતે જ ઠાકોરજીના બનાવી શકો અને પ્રભુને ધરાવી શકો. હવે આ સાઈડ બી પડછવા બાંધી લઈશું. તો રેડી છે ઠાકોરજીને વાઘનખ માલા, જે એકદમ ઇઝીલી તમે બનાવી શકશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. મારા વિડીયોઝ તમને ગમતા હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર જોડે બી શેર કરજો, જેથી કરીને એ લોકો બી ઘરે ઠાકોરજીના શૃંગાર બનાવી શકે. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.